એક એવો દેશ જે યુવતીઓ પુરુષોને પામવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને એક એવું શહેર જ્યાં તમને ફક્ત છોકરીઓ જોવા મળશે, કારણ કે આ દેશમાં છોકરાઓ બહુ ઓછા છે. આજે અમે તમને 5 એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં છોકરીઓ યુવાનોને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે. નંબર 1, બ્રાઝિલ. દોસ્તો, અહીંની છોકરીઓને લગ્ન કરવા માટે તરસવું પડે છે. કુંવારા છોકરાઓની અછતને કારણે તેમને પરિણીત પુરુષો સાથે લગ્ન કરવા પડે છે. અહીં ઘણી છોકરીઓ તો કુંવારા છોકરાઓની શોધમાં આખી જિંદગી કુંવારી રહી જાય છે. બ્રાઝિલમાં આવેલા આ ગામ 17 થી 30 વર્ષની છોકરીઓની ભરમાળ છે. દોસ્તો, આ ગામમાં 600 થી વધુ છોકરીઓ છે અને તેમાંથી 300 થી વધુ છોકરીઓને લગ્ન માટે છોકરો જ નથી મળતો. અહીંની છોકરીઓની માનસિકતા એ છે કે જે છોકરા સાથે તેના લગ્ન થાય તેને આ ગામમાં આવીને રહેવાનું અને તેમના નિયમોનું પાલન કરવાનું. નંબર 2, રશિયા. દોસ્તો, કહેવાની જરૂર નથી કે રશિયન છોકરીઓ કેટલી સુંદર છે. રશિયન યુવતીઓ ભારતમાં ખૂબ જ મશહૂર થઈ ગઈ છે. દોસ્તો, અહીં છોકરાઓ એટલા ઓછા છે કે અહીંની છોકરીઓ બીજા દેશોમાં જઈને લગ્ન કરે છે. ઘણી રશિયન છોકરીઓ ભારતમાં આવીને લગ્ન કરે છે. અહીંની છોકરીઓ એકદમ ખુલ્લા મનની છે. ખેર, અહીં એક વાત એ પણ જાણવા મળી છે કે અહીંની છોકરીઓ બીજા દેશમાં જઈને દેહ વ્યાપાર કરે છે, કારણ કે અહીંની છોકરીઓ એટલી સુંદર છે કે તેમને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે અને તેમને આ કામ માટે ખૂબ પૈસા પણ મળે છે. નંબર 3, લિથુઆનિયા. દોસ્તો, આ એક એવો દેશ છે જ્યાં છોકરીઓને પરણવા માટે છોકરાઓ જ મળતા નથી. અહીં 100 છોકરીઓની તુલનાએ માત્ર 87 છોકરાઓ છે. મતલબ કે અહીંની 100 માંથી 13 છોકરીઓએ જીવનભર સિંગલ રહેવું પડે છે. ભારતમાં છોકરાઓને છોકરીઓ નથી મળતી અને અહીં છોકરીઓને છોકરાઓ નથી મળતા. દોસ્તો, અહીં છોકરીઓની સરેરાશ ઉંમર છોકરાઓ કરતાં ઘણી વધારે છે. સ્વીડન અને નોર્વેની વચ્ચે આવેલા આ દેશની છોકરીઓ ખૂબ જ સુંદર છે. અહીંનું હવામાન એવું છે કે મોટી ઉંમરની છોકરીઓ પણ જુવાન દેખાય છે. અહીંની છોકરીઓ સ્પોર્ટ્સમાં ઘણી આગળ છે અને ફૂટબોલ અને વોલીબોલ અહીંની ફેવરિટ સ્પોર્ટ્સ છે. નંબર 4, લાતવિયા. દોસ્તો, આ દેશને નદીઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં 12,000થી વધુ નદીઓ વહે છે. આ દેશની કુલ વસ્તી 19 લાખ છે અને તેમાં પણ 54% વધુ મહિલાઓ છે, જ્યારે કે પુરુષો માત્ર 46% છે. એટલે કે અહીં 100 માંથી 8 પાસે લગ્ન કરવા માટે છોકરો નથી. દોસ્તો, અહીં એક વાત ખાસ એ છે કે અહીંની છોકરીઓ બીજા ઘણા બધા દેશની સરખામણીએ વધુ સુંદર છે. સુંદરતાની સાથે સાથે અહીંની છોકરીઓ ઘણી ઊંચી પણ હોય છે. દોસ્તો, આજે આખી દુનિયા જે જીન્સ પહેરે છે તેની શોધ આ દેશે કરી હતી અને આ દેશની છોકરીઓએ સૌપ્રથમ જીન્સ પહેરવાની શરૂઆત કરી હતી. જો કે આ દેશ તેની લેટ નાઇટ પાર્ટીઓ માટે પણ જાણીતો છે. નંબર 5, ફિલિપાઇન્સ. દોસ્તો, ભલે આ દેશમાં લોકો મેડિકલ રિસર્ચ માટે જાય છે, પરંતુ અહીંની છોકરીઓ સ્વભાવે સારા છોકરાઓ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે ફિલિપિનો છોકરીઓને ન તો ખૂબ ગોરા કે ન તો ખૂબ કાળા છોકરાઓને પસંદ આવે છે. એટલે કે ત્યાંની છોકરીઓને શ્યામ વર્ણ છોકરાઓ બહુ ગમે છે, જે મૈત્રીપૂર્ણ સ્વભાવના હોવા જોઈએ. અને તમે જાણો છો કે ભારતીય છોકરાઓમાં આ ગુણ વધુ હોય છે અને તેથી જ વિદેશી યુવતીની શોધમાં અને એશિયન ટચ ઇચ્છતા યુવક માટે ફિલિપાઇન્સ શ્રેષ્ઠ પસંદગી બની રહી છે.